આજે આપણે વ્રત ઉપવાસ માટે ફરાળી પૂરી અને શાક બનાવીને તૈયાર કરીશું. તો જ્યારે પણ વ્રત હોય ત્યારે આપણે વ્રત કરતા હોય તો આ રીતે શાક પૂરી મળી જાય તો આપણે વ્રત છે એ બધા કરવા માટે તૈયાર થઈ જાય. તો એકદમ સરસ રીતે આપણે બટેટાનું સૂકી ભાજી જેવું શાક, સૂકી ભાજી અને સાથે આપણે પૂરી બનાવીશું. તો પહેલાં આપણે પૂરી બનાવી લઈશું. તો પૂરી બનાવવા માટે પહેલાં આપણે અહીંયા બાફેલું બટેટું છે એને આદુની છીણીમાં છીણી લઈશું, જેથી લોટ બાંધતી વખતે એક પણ બટેટું ગઠ્ઠા ના રહી અને પૂરી બધી ફૂલીને દડા થાય. અને બટેટું જો રહી જાય તો એ ફૂલમાં તેલમાં છે એને ફૂટી જાય તો પૂરી છે એ ફૂલે નહીં. હવે સાથે આપણે અહીંયા 1.5 વાટકી રાજગરાનો ઝીણો લોટ હોય છે એ નાખી દઈશું. સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને ચમચી જેટલું જ મોણ નાખીશું. મોણનું પ્રમાણ ઓછું રાખવાનું. વધારે પડતું મોણ હોય તો પૂરી છે એ સારી નથી બનતી. મોણનું પ્રમાણ પૂરીમાં ઓછું રાખવાનું. બટેટા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. આ જગ્યાએ તમારે ખાલી ચા પૂરી કે દૂધ પૂરી ખાવા હોય તો તમે બીજા મસાલા પણ નાખી શકો છો. તીખાની ભૂકી છે, આદુ મરચાંની પેસ્ટ છે, લીલા ધાણા છે, બધું નાખી શકાય. તેનું શાક છે ને એટલે હું સિમ્પલ બનાવું છું. 1 ચમચી જેટલું જ મારે પાણી જોયું હતું ને લોટ બંધાઈ ગયો, કેમ કે બાફેલું બટેટું હતું એટલે વધારે પાણીની જરૂર પડી નથી. અહીંયા આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. ચમચી તેલ નાખી અને સરસ રીતે મસળી લઈશું. અને આ લોટને રેસ્ટ ઉપર રાખવાની પણ જરૂર રહેતી નથી અને મારી પાસે સમય પણ નહોતો એટલે મેં જેવો લોટ બાંધી એવો ફટાફટ મસળી અને એની પૂરી જ બનાવી લીધી હતી. લોટને એકદમ સરસ રીતે મસળી લેવાનો. બટેટું છે એટલે ચીકણો જ બનશે, પરંતુ મસળી અને તમે હાથમાં તેલ લગાવી અને પછી બધા લુવા આપણે આ રીતે વાળી લઈશું. એકદમ સરળતાથી પૂરી બની જશે અને બટેટું નાખવાથી થોડી સરસ લાગે છે. એટલે પૂરીમાં બધા મોટા લોટ તમારે જે પ્રમાણે પૂરી નાના મોટી બનાવતા હોય એ પ્રમાણે લુવાઓ વાળી લેવાના. પણ મસળવાનો એકદમ સરસ રીતે, જેથી લોટ છે ને તરત પૂરી બનાવતા હો તો પણ એકદમ સરસ બની જાય. સમય હોય તો તમે 5 મિનિટ જેવું રાખી દેવાનું. ઢીલો નહીં થાય લોટ, એકદમ સરસ જ રહેશે. બટેટું છે પરંતુ ઢીલો નહીં થાય. હવે પાટલી અને વેલણ બંને ઉપર આપણે તેલ લગાવી દઈશું, જેથી ચીપકે નહીં લોટ. બટેટાવાળો છે ને એટલે થોડો ચીપકવાનું રહે, પરંતુ તમે આ રીતે તેલ લગાવી દેશો પછી નહીં ચીપકે, બધી પૂરી આસાનીથી વણાઈ જશે. તો આપણે હવે પૂરી બનાવીને તૈયાર કરી દઈશું. જે આપણે ઘઉંના લોટની રેગ્યુલર પૂરી વણતા હોય એ જ રીતે આપણે પૂરી બનાવવાની છે. કોઈ પાતળી જાડી કોઈ રાખવાનું નથી. આપણે જે રીતે ઘઉંના લોટની પૂરી બનાવીએ એ જ રીતે. અને તેલ છે એમાં સાઈડમાં ગરમ થવા માટે અત્યારે રાખી દીધું છે. તો આ રીતે બધી પૂરી છે 4-5 પૂરી અત્યારે વણીને રેડી કરી લઈશું. તળતા જઈશું અને પૂરી વણતા જઈશું. એટલે અહીંયા મેં થોડી પૂરી વણી લીધી છે. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે એ ચેક કરી લઈએ. તો થોડું પોષણ લોટનો નાખી અને આપણે ચેક કરી લેવાનું. તેલનો પોષણ ઉપર આવી ગયો એટલે આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું. તેલ પ્રોપર ગરમ હશે તો જ તમારી પૂરી છે એ ફૂલીને દડા થશે. એટલે તેલને એકદમ સરસ રીતે ગરમ, હાઈ ફ્લેમ કરી અને ગરમ કરી લેવાનું. પછી જ પૂરી નાખવાની, જેથી બધી પૂરી છે ને એકદમ ફૂલી અને દડા થશે. બટેટું છે છતાં પણ પૂરી એકદમ સરસ એવી તળાઈને તૈયાર થશે. તો આ રીતે હું તમને 2-3 પૂરી તળીને 4 પૂરી બતાવી દઉં છું કે એક પણ પૂરી એવી નહીં બને કે જે તમારી પૂરી નથી ફૂલતી. બહુ જ સરસ ફૂલશે, પરંતુ તેલ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલની આંચ વધારે હોવી જોઈએ. ગરમ વધારે હોય તો તેલ છે એકદમ સરસ એવી પૂરી બને છે, તેલ વધારે ગરમ હોય તો. તો અહીંયા તેલની અંદર હું બીજી 2 પૂરી નાખીને પણ તમને બતાવી દઉં છું. તો આ રીતે બધી જ પૂરીઓ છે તળી અને તૈયાર કરી લઈશું આપણે. અને બધી જ પૂરી છે એકદમ સરસ ફૂલીને દડા થઈ ગઈ છે. તમે જુઓ છો આ રીતે બધી તૈયાર કરી દીધી છે. તો ફરાળી પૂરી છે એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. અને બાળકો રહેતા હોય ને ત્યારે આપણે પૂરીને એવું બધું બનાવવું જ પડતું હોય છે, કેમ કે બાળક એમને વ્રત ના કરે. તો મારે નાના બાળકો છે ને એ પણ 11 કરે તો હું આ રીતે પૂરી શાક એવું બનાવીને દઉં તો એ 11માં એને પેટ ભરીને ખાઈ શકાય. અને લંચ બોક્સમાં પણ આ જ આપી દઈએ છીએ અમે. તો અહીંયા તમે જોઈ શકો એકદમ સરસ એવી આપણી પૂરી બની ગઈ છે. લૂકી ખાઓ ને એટલી સરસ બને છે આ પૂરી. હવે આપણે શાકની તૈયારી કરીએ. તો બટેટાની સૂકી ભાજી જ આપણે હોય, કારણ કે રસાવાળું શાક આપણે બનાવતા નથી હોતા, ફરાળમાં ઓછું બનાવતા હોય છે. તો અહીંયા બટેટા છે એ મેં બાફીને રાખ્યા હતા. કુકરની અંદર નાખી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 3 વિસલ લગાવી દીધી હતી. પ્રેશર ના નીકળે ત્યાં સુધી બટેટાને મેં કુકર ખોલ્યું નથી. પછી કુકર ખોલવાનું. તો અહીંયા આપણા બટેટા સરસ એવા બફાઈ ગયા હતા. બધાની મેં છાલ કાઢી લીધી છે. હવે આપણે એને કાપી લઈશું. તમને જે પ્રમાણે નાના મોટા ટુકડા જોઈએ, એકદમ ઝીણા ટુકડા બાફેલ બટેટાના રાખવાના નથી, કેમ કે બટેટું છે એ તૂટી જાય ચલાવતી વખતે, એટલે થોડા મોટા એવા રાખવાના. તો અહીંયા બધા બટેટાના ટુકડા આપણે આ રીતે મોટા કરી લઈશું.
અને અલગ ભાગ કરીને એટલા માટે કર્યા છે કે છૂટા રહે, નહીં તો તમે એકસાથે 4 બટેટું કાપી શકાય પણ તો એ ચોટેલા રહે, છૂટા ના થાય, એટલા માટે આ રીતે છૂટા રહે એટલે એક ચીરના બટકા મેં કર્યા છે. હવે સૂકી ભાજીનો વઘાર કરી દઈએ. તો ગેસ ઉપર પેન રાખી અને પેનની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ નાખી દઈશું. તેલ ગરમ થાય પછી આપણે એની અંદર જીરું નાખવાનું છે. અને જીરું છે સૂકી ભાજીમાં થોડું વધારે નાખીએ ને સારું લાગે છે, એટલે ચમચી ભરીને જીરું નાખી દેવાનું. જીરું ફૂટે ત્યાર પછી આપણે એની અંદર મીઠા લીમડાના પાન અને આદુ મરચાંની પેસ્ટ નાખીશું. તો તીખાશ તમારે જોઈએ એ પ્રમાણે મરચું આદું વાપરવાનું, કેમ કે આમાં લાલ મરચાંનો આપણે ઉપયોગ કરતા નથી સૂકી ભાજીમાં, તો મરચું છે એ થોડું વધારે લેવાનું. હવે અહીંયા મેં શેકેલી સિંગનો અધકચરો વાટી લીધો છે ખાયણીમાં ભૂકો, એ નાખી દઈશું અને ભૂકાને થોડો આપણે તેલમાં સાતળી લઈશું. આ રીતે ભૂકાને સાતળવાથી એકદમ સરસ એવો કાચો ન લાગે અને ક્રન્ચી એવો ટેસ્ટ આવી જાય છે. એટલે થોડી વાર માટે તેલમાં સાતળી અને પછી આપણે એની અંદર હળદર નાખી દઈશું સૂકી ભાજીના કલર માટે. ઘણા લોકો હળદર ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાની. અને મરીનો પાવડર નાખી દઈશું, જેની સુગંધ અને સ્વાદ બંને સરસ આવે. અને અહીંયા મેં શેકેલા જીરાનો પાવડર નાખ્યો છે. હવે સાથે આપણે અહીંયા સેજ એવો તજનો પાવડર નાખ્યો છે, જેની સુગંધ છે એકદમ સરસ એવી આવે સૂકી ભાજીમાં, એટલા માટે. તમને ના પસંદ હોય તો સ્કીપ કરી દેવાનો. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. અને 2 ચમચી આપણે દળેલી ખાંડ નાખીશું, જેથી આપણી સૂકી ભાજી છે એકદમ ખાટી મીઠી આપણે બનાવતા હોઈએ ગુજરાતી, તો આપણે એની અંદર 2 ચમચી દળેલી ખાંડ અને અડધા લીંબુનો રસ નાખી દઈશું. ખટાશ જોઈએ એ પ્રમાણે લેવાનું. ઘણાને ઓછી ખટાશ પસંદ હોય તો તમારે 1 ચમચી નાની એવી નાખવાનો લીંબુનો રસ. બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની છે. મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર બાફેલા બટેટા નાખીશું. બટેટા નાખી હલકા હાથે મિક્સ કરવાના છે. બાફેલા બટેટા છે તો તૂટે નહીં. હલકા હાથે એકદમ સરસ રીતે બધા જ મિક્સ કરી દઈશું. અને છેલ્લે આપણે લીલા ધાણા નાખી અને એને પણ મિક્સ કરી દઈશું. તો લીલા ધાણા નાખી એને પણ હલકા હાથે આપણે મિક્સ કરી દઈએ. તો અહીંયા આપણે ફરાળી પૂરી અને સૂકી ભાજી તૈયાર થઈ ગયા છે. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો એકદમ સરસ એવી આપણી સૂકી ભાજી અને પૂરી તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને સર્વ કરી દઈશું. તો અહીંયા મેં સૂકી ભાજી સાથે દહીં, મરચાં, તળેલા મરચાં પણ તમે લઈ શકો છો. અને પૂરી આપણે આ રીતે જો ખાવાનું ફરાળમાં આપીએ ને તો ફરાળમાં બધાને ભાવે. તો અહીંયા મેં પૂરી, બટેટાની સૂકી ભાજી અને દહીં સાથે સર્વ કરી દીધું છે. તો અહીંયા ફરાળી થાળી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો એકદમ સરસ અને સ્વાદિષ્ટ બને છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો. તો તૈયાર થઈ ગઈ છે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી પૂરી, સરસ મજાની અને સાથે બટેટાની સૂકી ભાજી. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.